सत्यं शिवं सुन्दरं सत्यं शिवं सुन्दरं सत्यं शिवं सुन्दरं
सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को, जोंदिल लाल विराजे सुत गौरी हर को। हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को। जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव भाव भगति से कोई शरणागत आवे, संतति संपत्ति सब ही भरपूर पावे। ऐसे तुम महाराज मोको अति भावे, गोसावी नंदन निच दिन गुण गावे। जय बोलो अखिलेश्वर महादेव की। जोरदार अवाज आवो જોઈએ, હજુ શરૂઆત છે આપણી। બોલો અખિલેશ્વર મહાદેવ की। આજના ઉદ્ઘાટક અખિલેશ્વર મંદિર સત્કર્મ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી અને આપણા મંદિરના કાયમી, જેમને ભામાસે કહીએ તો પણ ચાલે એવા આદરણીય વિશાભાઈ, ટ્રસ્ટીગણ, દરેક કાર્યક્રમને જે લોકોએ ભાગ લીધો છે એવા કાર્યકર્તા મિત્રો, ભાઈઓ બહેનો, અહીંયા પધારેલ સૌ ભક્તજનો, વડીલો, ભાઈઓ બહેનો, ભૂલકાઓ, આજનો આ કાર્યક્રમ માન્ય વિશાભાઈના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। માન્ય વિશાભાઈએ આ દીપ પ્રાગટ્યના 5001 રૂપિયા જાહેર કર્યા છે। આપણે જોરદાર તાલીઓથી વધાવીશું। આદરણીય વિશાભાઈને આપણે સ્વાગત કરીએ છીએ અને આ કાર્યક્રમ અહીંયા ખુલ્લો મૂકીએ છીએ, કારણ કે આપણે બીજી કંઈ વધારે ચર્ચા કરવાની નથી, પણ આપણે જેની ઇંતજારી છે એ કાર્યક્રમ માણવાનો છે। તો વડીલો, મિત્રો, ભાઈઓ બહેનો, ગઈ સાલ પણ આપણે સુંદર કાર્યક્રમનું આયોજન થયું હતું અને આપણા જ કલાકારો, આપણા જ બાળકો, આપણા જ છોકરાઓ, આપણા જ ઘરના જે લોકો અહીંયા સારી મહેનત કરી અને એક સ્ટેજ ઉપર આવવાના છે, તો સુંદર કાર્યક્રમ આપણે બધા સાથે બેસી અને માણવાનો છે। ક્યાંક બાળકોની ભૂલ થાય અથવા જે કાર્યક્રમમાં કાર્યકર્તાએ ભાગ લીધો છે એની ક્યાંક ક્ષતિ હોય તો એને આપણે દરગુજર કરી અને એને પ્રોત્સાહન આપીશું, જેથી એના પ્રોત્સાહનમાં વધારો થાય। અખિલેશ્વર મહાદેવ પરિસરમાં સત્કર્મ સેવા દામોદર કુંડમાં સ્નાન કરી રાધા વલ્લભના મંદિરે આવ્યો તો મંદિરના દ્વાર મેં ખુલ્લા જોયા, ત્યારે ભગવાનને જગાડવા માટે મારે ગાવું પડશે, કંઈક તો ગાવું પડશે। જાગને